એક પ્રસંગ દેવળિયા ગામ મંદોદર ખાનની હુકુમતનું ગામ છે, પણ બહુ ઉદાર માણસ હતો. તો એક ગામડીનો ધણી મોલે સલામ ગરાસ્યો, મોલે સલામ મુસલમાન, પણ કુળ રાઠોડોનું, એનામાં લોહી જૂનું રાઠોડનું, વ્રજભૂમિ, ચંદન વના, મેળ પહાડા મોડ, ગરુડ ખગા અને લંક ગઢા, એમ રાજકળી રાઠોડ ભાઈઓ. ઘોડો જોડો અને પાઘડી, મુછા તળો મરોડ, ગે ચારુકા ના ચૂકે રાજપૂતા રાઠોડ. મંદોદર ખાન દેવળિયાનો સરદાર બરાબર ફાગણ મહિનાની હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટીનો દિવસ છે ને ઘેરૈયાઓ આજ મોજમાં છે ભાઈઓ. અબીલ ગુલાલ કંકુ લાલ પીળા રંગથી રંગે છે અને ગામના પાદરમાં નીકળવા વાળા માણસો પાસેથી ગોઠ માગે છે. જવાન ઘેરૈયાઓનું ટોળું છે, ઘેરૈયાઓનું ટોળું છે, ગોઠું માગે છે. બધા એકબીજા એટલા બધા મોજમાં છે અને મંદોદર ખાનજી પોતાનો દરબાર ભરીને બેઠા છે. ઉદાર માણસ સુરત છે કિરત બડી, બિના પંખ ગોડ જાત, સુરત તો જાતી રહે પણ કિરત કબ હું જાત. એવો દાતાર માણસ છે. કવિઓ, મહેમાનો એ હોળીની ગોઠ માટે આજ બધા ભેળા થયા છે અને જમાવટ હાલે છે વાતોની ભાઈ. અને એમાં ઘેરૈયાઓનું ટોળું, છોકરાઓનું, જુવાન છોકરાઓનું ઘેરૈયાનું ટોળું છે. ગામના પાદરમાં, ગામના હિમાડે પોગી ગયું છે. સામેથી એક માણસ વિયો આવે છે, પણ સફેદ કપડા પહેરેલા છે, માથે ભેટ વાળેલી છે અને માથે પાક ઝપાટા ખાઈ દી છે ભાઈ. પેટની માલપાએ કટાર નાખેલી છે અને ખંભે પડતલા વાળી તલવાર છે ને એક જણ દાઢી અને મૂછ વાળો જણ, દાઢીના કાતરા વાળો જણ સામે વિયો આવે છે. હાથની માલપા રુદ્રાક્ષનો માળાનો બેરખો છે. ઘેરૈયાઓ નજર ગઈ, સામે કોઈક મહેમાન આવે છે. એમાં જુવાન ઘેરૈયા હતા, એમાં ઘણાએ કીધું કે જોજો હો મહેમાનને નો રોળાય. અરે કે મહેમાનને આજ મુકાતા હશે રોળ્યા વગરના. એટલે ઘેરૈયાનું ટોળું મહેમાનની સામે થયું ભાઈ. સામેથી જે આવનાર જણ છે ઘેરૈયાઓને વિનંતી કરે છે કે બાપા મને રોળશો માં હો, એ બાપા મને રોળશો માં, મારે ખાન બાપુનું કામ છે, બાપા મને રોળશો માં. તમે હું એના ઉતારે જાઉં છું, બાપા મને રોળશો માં. પણ જુવાન ઘેરૈયાઓનું ટોળું કાંઈ માનતું નથી. અને સામે આવનાર માણસ જેને ધોળા લુગડા, શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, એને પોતાની મ્યાન હોતી તલવાર હમણવા માંડી અને તલવાર હમણતો હમણતો કહેતો, એ બાપા મને રોળશો માં, બાપા મને રોળશો માં. એમાં ધૂળની ડમરી ઉડી. ઘેરાઓએ હાકલા પડકારા કર્યા, કલા રોળી નાખો મહેમાનને, ભલે તલવાર હમણતો. એ તલવાર હમણતા હમણતા ક્યારે તલવાર મ્યાનમાંથી ખુલ્લી થઈ ગઈ, માથેથી મ્યાન નીકળી ગઈ ખબર ન રહી. અને હમણતા હમણતા ધૂળના ગોટામાં ધબાક દઈને એક અવાજ આવ્યો. જોયું તો મંદોદર ખાનનો કુંવર 9 વર્ષનો, એની ગળાની મુખ્ય નસ છે, દેશી ભાષામાં ગળાની જેને ભૂંગળી કહેવાય, ભૂંગળી કપાઈ ગઈ છે, લોહીનો ફુવારો વિડિયો ભાઈઓ. કુંવર પીડ્યા, કુંવર પીડ્યા, કુંવર પીડ્યા, કુંવર પીડ્યા, કુંવર પીડ્યા. મહેમાનને ભો ભારે થઈ પડી ભાઈ. ખબર નથી કોણ પીડ્યું, પણ કુંવર પીડ્યા એટલી વાત સાંભળી, કોક મર્યું મારી તલવાર છે. ઓ જોગમાયા ભારે કરી. અને સિંભણે દોટ મૂકી ભાઈ આવનાર મહેમાને. જુવાન ઘરૈયાઓ હતા, એમાંથી 1-2 જણા દોડીને ડેલીએ જઈ અને મંદોદર ખાનજીને ખબર આપ્યા, બાપુ બાપુ આપના કુંવરને મારીને એક જણો ભાગીને જાય છે.
અરે હોય નહીં, શું કામ આજ આવા રૂડા તહેવારે મારા કુંવરને શું કામ કોઈ મારે, એનું ખૂન શું કામ કોઈ કરે? કે બાપુ સાચી વાત છે, હાલો અમારી ભેળા. અને તરવાર વાળો માણસ ધોળા લુગડા પહેરેલા છે, દાઢી ને મૂછ છે અને વગડામાં ભાગતો જાય છે. મંદોદર ખાનજીએ પોતાની ઘોડીની માથે ગામના માણસો જે ભેળા થાય, હાલે ન હાલે, એ પહેલા તો ચોકડું ચડાવી અને વગર દળીએ છલાંગ મારી ભાઈ. બગડદામ 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 ઘોડી ઉપડી. હજી તો ઓલો અસવાર પગપાળા ભાગી 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 અને ઓલો માણસ જે છે એ ભાગી ભાગીને કેટલોક ભાગે. ત્યાં બરાબર આ મંદોદર ખાનજી ભાગતા માણસની નજીક પહોંચી ગયા અને ભાગતા માણસે ઘોડીની ડાવ સાંભળીને પાછળ જોયું. એને એમથી કહો કાળ આવી ગયો, હવે પગપાળો ભાગી ભાગીને હું કેટલું ભાગીશ, હવે મારાથી નહીં ભગાય, ભાગીશ તોય મારી નાખશે. હવે શું કામ રોદડા રોવા, હવે શું કામ ફીફા ખાંડવા? પોતાની તલવારનો ઘા કરી નાખ્યો. વળી વિચાર આવ્યો, તલવાર હાથમાં લઈ અને પોતાના ગળે એમ કહેવાય છે કે માણસે તલવાર ઠેરાવી દીધી. મંદોદર ખાનજીએ જોયું કે કોક ત્રાગાળું વરણ લાગે છે, ગળે તલવાર મૂકી દીધી છે. મારા કુંવરને મારવાનો એનો ઈરાદો નહીં હોય, કંઈક ભૂલ થઈ ગઈ છે. અને હવે જો હું ઘોડી એ બાજુ હાંકીશ તો હમણાં એ પોતાના ગળે ઘસરકો મૂકીને પોતાનું માથું ઓળખ કરી નાખશે. એટલે ઘોડા પરથી ઉતરી અને મંદોદરે કીધું, ભાઈ કોણ છો તું? બાપુ ચારણ છું. એમ મારા કુંવરને તમે માર્યો કવિરાજ? ના બાપુ, મારવાનો મારો ઈરાદો નહોતો. ઘેરે આના ટોળાએ મને ઘેરી લીધો. મારા છોકરા છે એ હાથ દીથી અનાજ વગેરેના ભૂખ્યા ટળવળે છે. બાપુ દુકાળના ડાકલા વાગે છે, હું તો નહોતો આવતો, પણ મને ચારીને ધકેલો કે એક વાર જાઓ તમે મંદોદર ખાન પાસે કાંઈક દેશે હો. હાથ દીથી મારા છોકરા ભૂખ્યા ટળવળે છે બાપુ, એટલા માટે તમારી પાસે માગવા માટે આવતો તો ચીંથરા હાલ લુગડે જો હું દરબારમાં ડેલીયા આવું તો લોકો મારી મશ્કરી કરે, એટલે એક જોડ જે મારી પાસે હારા લુગડા હતા એ મેં પહેર્યા હતા. મારે તમારી પાસે આવું તો બાપુ મને ઘેરૈયા રોળે નહીં, એટલે મેં બહુ વિનંતી કરી. મેં તલવારને ચગાવી, એમાં ક્યારે મ્યાન જુદું થઈ ગયું ખબર ન રહી, અને કોને કેવી રીતે તલવાર વાગી મને ખબર નથી બાપુ. મારો મારવાનો ઈરાદો નહોતો. પણ ત્યાં તો મંદોદર ખાનને એમ થયું કે જેના છોકરા ભૂખ્યા ટળવળે એ માગવા આવતો હતો, જેવી અલ્લાહ તાલાની મરજી. શું આ દેશમાં મેઘાણી ઝવેરચંદ લખે છે, કેવા મહાપુરુષો થયા છે, કેવા માણસો થયા છે. વિચાર તો કરો, પોતાના દીકરાનો મારતલ છે. કીધું કવિરાજ મુંજાશોમાં હો, લ્યો મારી ઘોડી, હમણાં ગામના માણસો ભેગા થશે, તમે એના કુંવરને મારી રાખ્યો છે, ગામના માણસો તમને અહીંથી નહીં જવા દે, તમને આગા નહીં હાલવા દે, તમારા કટકા કરી નાખશે. મારી ઘોડીની ઉપર સવાર થઈ અને નીકળી જાઓ જલ્દી. અરે બાપુ હવે મારાથી ભગાય, મારું માથું ઉતારી લ્યો. અરે ચારણ કવિરાજ ગઢવી, માથું ન ઉતારવાનું હોય, એ તો મારા અલ્લાહ તાલાના ચોપડે એનું મોત તારા હાથે લખાણેલું હશે. બાપ મરાય નહીં તને, વયો જા, ભાગી જા ચારણ, ભાગી જા. વિચાર કરજો કેવો મુસલમાન હશે. પોતાના દીકરાને મારવા વાળો છે એને આજ મંદોદર ખાન ભગાડે છે. ઘોડીની માથે ચારણ સવાર થયો, એડીનો ઘા કર્યો, ઘોડી પવન વેગે ઉપડી. મંદોદર ખાને પોતાની તલવારનો ઘા કરી નાખ્યો. એ પોતાની તલવારનો ઘા કર્યો મંદોદર ખાને. ગામના માણસો ભેગા થયા, બાપુ ક્યાં ગયો એ માણસ? કે મારો લોંઠકો માણસ મને ઘોડી ઉપરથી પાડી દીધો, મારી તલવાર આંચકી લીધી, મને જીવતો રહેવા દીધો. મારા અલ્લાહ તાલાની જેવી ઈચ્છા. ના બાપુ સાચું કયો તો કે ભલા માણસ એના છોકરા ભૂખ્યા ટળવળતા એ મારી પાસે માગવા આવતો હતો, એ ચારણ હતો. આજ આવા પવિત્ર રૂડા દિવસે જો ચારણનું લોહી મારા સીમાડામાં રોડાય તો મારી જણનારી લાજે. સાહેબ આવા તો ઘણા દાખલાઓ મેઘાણી ટાંકે છે, પણ
धान्य धरासो रट बलि हमणी ज रतन पाक तांगावा ज रतन पाक तांगावा मेली ममता कुटुंब कर बार बोली भाई दीद मृत ने डान बोली भाई दीद मृत ने डान ऐ धान्य धरा सो रट बलि हमणी रतन पाक तांगावा जा रतन पाक